જય માતાજી મિત્રો, આજે આપણે ફરી વર્ષો જે ચર્ચા કરવાની છે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વાસ્તુ એક એવો જે નિર્માણ છે જેને 9 પદમાં નિર્માણ કર્યું હતું. વાસ્તુના 9 પદ હોય છે મિત્રો, જેને આપણે 4 દિશા, 4 ખૂણા અને બ્રહ્મસ્થાન કહીએ છીએ. મિત્રો, આ એક 9 પદનું જે નિર્માણ છે કે આ પૂરો વાસ્તુ જે છે એ આખું નિર્માણ થયેલું છે. વાસ્તુનું આખું જે સર્જન કરીએ છીએ મિત્રો. હવે હું આપણને એક મહત્વપૂર્ણ વાત દર્શાવું છું કે 9 પદના જે વાસ્તુનું નિર્માણ છે એમાં પણ એક પદમાં પૂરા બીજા 9 પદ આવે છે. મિત્રો, આપ ધ્યાનથી નિહાળી શકશો કે આ જે આપણે ગણીએ કે વાસ્તુ પ્રમાણે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાના જે પદમાં આપણે ગણીએ એના 3 ભાગ કરીએ છીએ, 1, 2 અને 3. 1, 2 અને 3. મિત્રો, આ જે 9 પદ પડ્યા છે કેવળ ઈશાન ખૂણાના 9 પદ છે. મિત્રો, ઈશાનના 9 પદ છે, પૂર્વના 9 પદ છે, અગ્નિના 9 પદ છે, ઉત્તરના 9 પદ છે, બ્રહ્મસ્થાનના 9 પદ છે, દક્ષિણના 9 પદ છે, વાયવ્યના 9 પદ છે, પશ્ચિમમાં 9 પદ છે અને નૈઋત્યના 9 પદ છે. મિત્રો, પૂરા વાસ્તુનું નિર્માણ 9 પદમાં છે, પરંતુ એક જે કોનો, એક જે દિશા છે એના પણ 9 પદ આવે છે અને એ 9 પદ અનુસાર જો આપણે નિર્માણ કરીએ છીએ ત્યારે જે પૂરો વાસ્તુ ગણાય છે. મિત્રો, આવું હું આપણને એક નાનકડી વાત દર્શાવું છું કે આપણે એમ માનીએ છીએ કે ઈશાન, પૂર્વ અને અગ્નિ. મિત્રો, ઈશાન, પૂર્વ અને અગ્નિ જયારે આપણે ગણીએ કે એને પૂરી દિશા ગણીએ તો પૂર્વ દિશા ગણીએ છીએ અને પૂર્વ દિશાના 3 પદ પડ્યા છે. મિત્રો, આપ સમજો, પૂર્વના જો 3 પદ પડ્યા છે, એક પદ આવશે ઈશાન, બીજો પદ આવશે પૂર્વ અને ત્રીજો પદ આવશે અગ્નિ. આ 3 પદ આપણે પૂરા લઈએ છીએ ત્યારે આપણને એક દિશા બનેલી દેખાય છે અને જે પૂરી એક દિશા હોય છે એના 3 ભાગ કરીએ છીએ ત્યારે ઈશાન, પૂર્વ અને અગ્નિના ભાગ બને છે. તો મિત્રો, જયારે બી આપણે એમ માનતા હોય છે કે આપણને ઈશાન ખૂણામાં દેવસ્થાન, ઈશાન ખૂણાના જે લાભો જોઈએ એ કેવળ અને કેવળ એક પદમાં જ હોય છે ત્યારે ઈશાન ગણીએ છીએ. આપણે ઈશાનથી પૂર્વ બાજુ આવીએ છીએ તો માનીએ કે એ પૂર્વ ગણાયું. એનાથી આપણે જોઈએ કે ઈશાનથી નીચાના ભાગ એટલે મધ્યમાં આવીએ છીએ તે ઉત્તર ગણાય છે. પરંતુ એવું નથી હોતું. ઈશાન કેવળ એના 9 પદમાં જ નિર્માણ છે, ઉત્તર એના 9 પદમાં નિર્માણ છે, બ્રહ્મસ્થાન 9 પદમાં છે, એ જ રીતે 9 પદ છે પૂરા એમના અલગ 9 પદમાં છે અને એ 9 પદ વિશેની ચર્ચા પણ હું આપણને આવતા કોઈ સમય અનુસાર દર્શાવીશ, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જય માતાજી.